गुड मॉर्निंग स्टूडेंट्स केम छो मजा में छो ने आई होप के दरेक विद्यार्थी आगळना विडियो लेक्चर नो व्यवस्थित अभ्यास करेलो हशे। आगळना विडियो लेक्चर छे व्यवस्थित स्टडी करेलो हशे। आपणे आगळना विडियो लेक्चर में शेनो अभ्यास कर्यो तो याद छे ने दरेकने? फटाफट एक बार जे छे आगळना विडियो लेक्चर विशेनो रिवाइंड जोई जजो न जोयुं होय तो रिविजन जे छे आगळना विडियो लेक्चर नुं जोईजो। कालना विडियो लेक्चर में आपणे संकलित वेग समीकरण कोने कहेवाय ते शून्य क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण वेग अचळांक अर्धायुष्य समय अने तेने रिलेटेड न्यूमेरिकल्स छे स्वाध्यायने आपणे जोया। सेम वस्तु आजना विडियो लेक्चर माटे 3 प्रश्न। प्रथम क्रमनी प्रक्रिया माटे संकलित वेग समीकरण तारवुं, प्रथम क्रमनी प्रक्रिया माटे वेग अचळांकनुं k नुं मूल्य तारवुं अने अर्धायुष्य समय t1/2 बराबर छे। चालो शुरू करीए छे। पहलो प्रश्न के पहलो प्रश्न ए प्रथम क्रमनी प्रक्रिया एटले शुं? तो के प्रथम क्रमनी प्रक्रिया एटले प्रथम क्रमनी प्रक्रिया एटले प्रक्रियानो वेग ए प्रक्रियकनी सांद्रताना एक घातांकना समप्रमाणमां होय छे। प्रक्रियानो वेग ए प्रक्रियकनी सांद्रताना एक घातांकना समप्रमाणमां होय माटे वेग k r/1 वेग એટલે શું લખી શકાય? -dr/dt k r r ને અહીંયા નીચે લે dt ની સામેની બાજુ જવા દે તો શું લખાય? 1/r dr માઈનસ આ બાજુ છે એને આ બાજુ લઈ જશે -k dt। હવે આ સમીકરણ જે છે સમીકરણનું સંકલન કરતા સમીકરણનું संकलन लेता इंटीग्रेशन ऑफ 1/r इंटू dr इज इक्वल टू इंटीग्रेशन ऑफ -k इंटू dt। पण लघुगुण सॉरी अचळांक छे अचळांकनुं संकलन न थाय એટલે એને આપણે બહાર લઈ લે એટલે શું લખશું આપણે? -k इंटू इंटीग्रेशन ऑफ dt લખી શકાય। બરાબર છે। ચાલો 1/r નું સંકલન તમને ખબર છે શું થવાનું છે? 1/r નું સંકલન તો કે ln r લઘુગુણાંક જે છે બે ના પાયા પર હોય, એક e નો પાયો પર હોય ને એક 10 ના પાયા પર। જો e ના બેઝ પર હોય તો એને ln કહેવાય છે અને 10 ના બેઝ પર હોય તો એને log કહેવાય છે। એટલે અહીંયા e ના બેઝ પર આવે છે તેથી ln r = -k ઇન્ટિગ્રેશન ઓફ dt લઘુગુણાંક સોરી સંકલન ને વિકલન શું થવાનું છે? કેન્સલ t प्लस c જ્યાં c = संकलन अचळांक छे। c बराबर 0 समय r बराबर r0 लखी सके। t बराबर 0 समय t बराबर 0 એટલે કયો સમય થયો? કે પ્રારંભિક સમય। प्रारंभिक समय प्रक्रियकनी सांद्रता r0 જેટલી હોય। અહીંયા જે છે એ t સમય બાકી રહેતી सांद्रता શબ્દો પર ભાર દઉં છે સમજો। આ જે सांद्रता છે એને આપણે t સમયે બાકી રહેલી सांद्रता લઈએ છીએ। t સમયે હાજર કેટલી છે सांद्रता? તો પ્રારંભિક સમયે એક सांद्रता કેટલી હાજર હોય? તો કે r0 જેટલી। સમીકરણમાં મૂકો તો શું લખાય? ln r0 = -k * 0 + c 0 into k cancel c is equal to શું થવાનું? ln r0 ln r0 ને સમીકરણમાં મૂકો તો શું લખાશે? ln rt is equal to -kt plus ln r0। આટલું તમે જો કરો એટલે તમારો પહેલા પ્રશ્નનો જવાબ પૂર્ણ થઈ શકે। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવું। હજી તમને એમ થાય કે આપણે હજી આગળ વધવું છે અને ln ને દૂર કરીને લોગના સમીકરણમાં આપણે ટ્રાન્સફર કરવું છે ને તો લોગના સમીકરણમાં એને ટ્રાન્સફર કરવું છે તો આપણે લોગના સમીકરણમાં ટ્રાન્સફર કરી શકીએ। શું કરીએ? ln ને લોગમાં ટ્રાન્સફર કરો તો 2.303 વડે ગુણવું પડે। 2.303 log rt = -kt plus 2.303
log r0. આખા સમીકરણને 2.303 વડે ડિવાઈડ કરો તો શું મળે? log rt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ના છેદમાં 2.303 ઇન્ટુ ટી પ્લસ log r0. સમીકરણ જે છે એને યાદ રાખવું કામનું છે. તો આ પહેલા પ્રશ્ન સમીકરણમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની તારવણી. હજી જ આ સમીકરણ જે છે સમીકરણોને આપણે મોડિફાઈડ કરવું હોય અથવા તો હજી સમીકરણને આપણે આગળ લઈ જવું હોય, ચર ઘાતાંકીય સમીકરણ સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું કરી શકાય? જુઓ, આ કેટી જે છે માઇનસ છે ને આ બાજુ લેવો પ્લસ થઈ જશે, આરટી પ્લસ છે ને સામેની બાજુ લઈ જાઓ માઇનસ થઈ જશે. શું લખી શકાય? તો કેટી ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ ln rt. લઘુ ગુણાંકમાં જે છે બાદબાકી છે, લઘુ ગુણાંક કાઢી લ્યો તો શું થઈ જશે? ભાગાકાર. તો ln r0 ના છેદમાં rt ઇઝ ઇક્વલ ટુ k લખી છે. લઘુ ગુણાંક છે એને દૂર કરો, બરોબર? તો લઘુ ગુણાંક જે છે દૂર કરો તો કોના જેની ઘાત હોય એના પર જતું રહે. જે પાયો હોય એ પાયાની ઘાત પર સામેનું મૂલ્ય જતું રહે. દાખલા તરીકે આપણે આમ લખ્યું હોય ને log 5 નું મૂલ્ય છે એ 0.6990 છે, તો લઘુ ગુણાંક દૂર કરો તો 5 ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ 0.6990 લખાય. આવું લખી શકે, કારણ કે આનો પાયો કેટલો છે? 10. એટલે લઘુ ગુણાંક તમે દૂર કરો ને આનું ચર ઘાતાંકીય રૂપ થયું. કે તો આવી રીતે આનું ચર ઘાતાંકીય રૂપ મારે જો લખવું હોય તો શું લખી શકું દોસ્તો? તો r0 અપોન rt ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ kt. સો r ઇઝ ઇક્વલ ટુ r0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ kt ઇન્ટુ rt. આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું ચર ઘાતાંકીય સમીકરણ કહેવાય છે. ચર ઘાતાંકીય સમીકરણ કહેવામાં, બરોબર? તો આ પ્રારંભિક સમય અને ટી સમયની વાત કરી. ધારો કે બે જુદા જુદા સમયની વાત હોય, ધારો કે એવું કીધું કે ધારો કે t1 સમયે સાંદ્રતા r1 છે અને t2 સમયે સાંદ્રતા r2 છે. t1 સમયે સાંદ્રતા કેટલી છે? r1 અને t2 સમયે સાંદ્રતા કેટલી છે? r2 છે, બરોબર? તો આ સમીકરણ જે છે સમીકરણ આપણે 1 લખી શકીએ. તો શું લખી શકીએ સમીકરણ? તો કે ln r1 ઇઝ ઇક્વલ ટુ kt1 વત્તા ln r0 લખી શકાય. t1 સમય સાંદ્રતા r1, t1 સમય r0 એઝ ઇટ ઇઝ. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. t2 સમય ln r2 બરાબર કે t2 ln r0. આને હું કહું છું સમીકરણ નંબર 1. સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા, 1 તથા 2 ની બાદબાકી કરતા તો શું લખી શકાય? ln r1 માઇનસ ln r2 ઇઝ ઇક્વલ ટુ kt1 વત્તા ln r0 માઇનસ kt2 માઇનસ ln r0. અહીંયા r0 છે, પ્લસ છે, માઇનસ દાખલ થઈ માઇનસ થઈ, તો પ્લસ r0 કેન્સલ. લઘુ ગુણાંક સામાન્ય કાઢો તો ln r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? kt1 માઇનસ kt2, કે કોમન કાઢો, t1 માઇનસ t2 લખી શકાશે. ક્લિયર છે દરેકને? ln ની જગ્યાએ ધારો કે તમને એમ થાય લઘુ ગુણાંક લખવું તો તમે છૂટશો, તમને કોઈ ના પાડી શકે. તો log r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ કે ના છેદમાં 2.303 t1 માઇનસ. બે જુદા જુદા સમયગાળા તમને આપ્યા t1 અને t2.
કે ગોતવાનો કીધો હોય તો તમે સરળતાથી એવું ગોતી શકો છો, બરોબર. તો આ પેલું ભાગ થયું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવું. હવે બીજા ભાગ, અહીંથી જ હું બીજા ભાગની શરૂઆત કરી દઉં છું. આ જ ભાગ જે છે વેગ અચળાંક કે નું સમીકરણ તારવું, એ અહીંથી શરૂ થઈ શકે. વેગ, હવે આમાં ખાલી કરવાનું શું છે, વેગ અચળાંક કે ને કરતા બનાવો, બરોબર. ચાલો પેલા સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે નેક્સ્ટ ઉપર વાત કરું છું. હવે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, લીધું દરેક? ઓકે, ચાલો. એટલે અહીંથી હું બીજો પ્રશ્ન લઈ લઉં છું. એટલેથી બીજો પ્રશ્ન, વેગ અચળાંક કે નું સમીકરણ તારવો બે રીતે તારવી શકે, સૈદ્ધાંતિક રીતે અને આલેખની રીતે. આ આપણી થઈ સૈદ્ધાંતિક રીતે. સૈદ્ધાંતિક રીતે log r1 ના છેદમાં r2 કે t1 માઇનસ t2 2.3 કેને કરતા બનાવો. તેથી k ઇઝ ઇક્વલ ટુ 2.3 સામેની બાજુ છે 2.303 અપોન t1 માઇનસ t2 ઇન્ટુ log r1 ના છેદમાં r2. તમે જો t2 માઇનસ t1 કરો તો ઉલટાઈ જશે, r2 અપોન r1 થઈ જશે. અથવા તો આ જ સમીકરણ છે એને લખવું હોય તો શું લખે, કે 2.303 t2 માઇનસ t1 તો log r2 અપોન r1. સમીકરણ દાખલા ગણવા માટેનું મોસ્ટ આઈએમપી સમીકરણ છે. દાખલા ગણવા માટેનું મોસ્ટ આઈએમપી સમીકરણ છે. તો આ પહેલી વસ્તુ છે, વેગ અચળાંકનું સમીકરણ તારવો. હવે આ જ વસ્તુ આલેખની રીતે જો કરવી હોય તો આ જ વસ્તુ આલેખની રીતે કરવા માટે શું કરવાનું, તો કે સમીકરણ જે છે log rt is equal to minus k upon 2.303 upon t plus log r0 ને y બરાબર mx plus c સાથે સરખાવતા. log rt માઇનસ કે અપોન 2.303 log r0, આ જે સમીકરણ તૈયાર હોય એ સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો, બરોબર. તો y અક્ષ પર જે છે શું આવવાનું છે, log rt આવવાનું છે, rt. x અક્ષ પર સાંદ્રતા t, માઇનસ છે આલેખ, એટલે વેલ્યુ જે છે તમે આ આલેખ તમારો નીચેની બાજુ આવશે. આલેખનો જે ઢાળ મળે એ ઢાળ કોના જેટલો મળવાનો છે, માઇનસ કે અપોન 2.303 જેટલો. આંતરછેદ જે મળે એ log r0 જેટલું થાય. તેથી આલેખ પરથી ઢાળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપોન 2.303 કેને કરતા બનાવો, કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઢાળ ગુણ્યા 2.303. MCQ માટે આ સૂત્ર પણ યાદ રાખવાનું. આલેખ આપેલો હોય ને એના પરથી કે વેગ અચળાંક કે નું મૂલ્ય તારવવું હોય તો k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઢાળ ઇન્ટુ 2.303. ક્લિયર છે? તો આ બીજા પ્રશ્નનો સવાલ ક્લિયર થયો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ તારવો, અહીંયા સુધીની વાત થઈ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નું સમીકરણ તારો, આ સૈદ્ધાંતિક રીત થઈ. અહીંયા સુધી આવો, આ સૈદ્ધાંતિક, અને આ આવો એટલે આ આલેખની રીત, આ બીજી રીત થઈ, આલેખની પદ્ધતિ. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t½ મેળવવું, બરોબર. તો એ આપણે મેળવી દઈએ, આપણને ક્યાં વાંધો છે એમાં, કોઈને કઈ વાંધો નથી. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે ખાલી, બરોબર. ચાલો સ્ક્રીનશોટ ફટાફટ એકવાર લઈ લો એટલે નેક્સ્ટ વાત કરીએ. લીધું સ્ક્રીનશોટ? ઓકે, ચાલો. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય તારવો. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય આપણે ખ્યાલ છે, પણ ફરી પાછી આજે વ્યાખ્યા જણાવી દઈએ. તો કહેવાય પ્રક્રિયકની
મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આપણે જોયું કે = 2.303 t log r0 ના છેદમાં rt લખી શકાય. તમે t1 t2 લ્યો દોસ્તો તો r1 r2 આવે અને આપણે ખાલી કોઈ પર્ટિક્યુલર એક ચોક્કસ સમય પ્રારંભથી 0 થી લઈને t સુધીની વાત કરીએ તો આ સમીકરણ લખી શકીએ. બરોબર. તો અર્ધાયુષ્ય સમય માટે t t1/2 થાય. મૂળ સાંદ્રતાથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય તો r t બરાબર શું લખી શકું તો કે મૂળ સાંદ્રતા કેટલી હતી r0 એમાંથી t1/2 સમય વપરાઈ ગઈ કેટલી હશે જો આ ધ્યાન રાખજો. વપરાઈ ગઈ કેટલી હશે તો કે મૂળમાંથી વપરાયેલી બાદ કરો. મૂળમાંથી r0/2 વપરાઈ જાય બાકી કેટલી રહેવાની છે r0/2 એટલે t સમયે મૂળ સાંદ્રતાથી અડધી બાકી રહેવાની છે. આ એટલા માટે કરાવું છું કે ન્યુમેરિકલ્સમાં ખબર પડશે. અહીંયા ઘણી એક્ઝામ્પલ લેવા છે કે t1/2 નહીં આવે 30% વપરાઈ ગઈ હશે 30% બાકી રહી હોય ત્યારે તો 30% બાકી રહી હોય તો rt કેટલો રહ્યો તો વપરાય કેટલા ટકા હતી કેટલી r0 વપરાણી કેટલી 70% r0 - 70% થાય એટલે ન્યુમેરિકલ્સમાં ખામ આવશે એટલે આ બધી વસ્તુ અહીંયા કરાવું છું. ચાલો t t1/2 અને rt r0/2 સમીકરણમાં મૂકીએ તો શું સમીકરણ મળે k = 2.303 t1/2 log r0 ના છેદમાં r0/2 log r0 ના છેદમાં r0/2 t1/2 ને કરતા બનાવો t1/2 = 2.303 k છેદનો છેદ અંશમાં જતો રહેશે log 2 r0 ના છેદમાં r0 કેન્સલ t1/2 = 2.303 k log r0 0.3010 log 2 ની વેલ્યુ 2.303 × 0.3010 કરો t1/2 બરાબર 0.693 k. એટલે એનો અર્થ શું થયો કહેવાય તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1/2 એ સાંદ્રતાથી સ્વતંત્ર છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી તમે t1/2 માટે t1/2 વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોરો તો સાંદ્રતાથી તો સ્વતંત્ર છે એટલે આલેખ તમને સ્ટ્રેટ લાઈન મળશે અચળ મળશે. કારણ તો અહીંયા પરથી કહી શકો ખરી કે t1/2 ઇઝ પ્રપોઝનલ ટુ 1/k એટલે t1/2 એ 1/k ના સમપ્રમાણમાં થયું ને k ના વ્યસ્ત પ્રમાણમાં થયું અને k તો કેવો છે દોસ્તો અચળ છે એટલે સાંદ્રતાથી સ્વતંત્ર થયું માટે આ પ્રકારનો આલેખ t1/2 વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ આવો આ પ્રમાણે. કાલે શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે જોયું કે t1/2 જે છે એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં આવતું હતું સાંદ્રતાના સમપ્રમાણમાં આવતું હતું કે વ્યસ્ત પ્રમાણમાં આવતું હતું. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે t1/2 નું સમીકરણ શું હતું શૂન્યક્રમની પ્રક્રિયા માટે t1/2 = r0/2 k એટલે સમપ્રમાણમાં આવતું હતું. અહીંયા સમપ્રમાણમાં નથી સાંદ્રતાથી સ્વતંત્ર છે એટલે પ્રારંભિક સાંદ્રતાથી પણ સ્વતંત્ર તમે કહી શકો કે અહીંયા અર્ધાયુષ્ય સમયને પ્રારંભિક સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. ધારો કે કોઈ પદાર્થ 5 ગ્રામ છે એનો અડધો 2.5 ગ્રામ થવા માટે તમારે સમય છે સપોઝ કે આ પ્રક્રિયા માટે 10 મિનિટ લાગે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ધારો કે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો 5 ગ્રામમાંથી 2.5 ગ્રામ થવા માટે 10 મિનિટ લાગે છે. હવે આજ 5 ગ્રામની જગ્યાએ તમે 10 ગ્રામ લ્યો સાંદ્રતા ડબલ કરી નાખી અહીંયા
તો સમય ડબલ નહીં થાય, 10 માંથી ફરી પાછા 5 થવા માટે તો 10 મિનિટ જ લાગે. એટલે પ્રારંભિક સાંદ્રતા ગમે તે હોય એના T1 ને કોઈ અસર થતી નથી. માટે પ્રારંભિક સાંદ્રતાથી કેવું થયું કે દોસ્તારા સ્વતંત્ર થયું. બરોબર. તો આ બ્રહ્મ વાક્ય છે, MCQ માટે કામ આવશે. તો ત્રીજા પ્રશ્નની પણ અહીંયા વાત કરી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ તમને શીખવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો, કઈ કઈ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની છે એની આપણે વાત કરીએ. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કઈ હશે, તો કે જેટલી પણ કેન્દ્રીય પ્રક્રિયાઓ હોય, જેટલી પણ કેન્દ્રીય પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. તો બધી જ કેન્દ્રીય પ્રક્રિયાઓ એટલે કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા 226-88 રેડિયમનું ન્યુક્લિયર વિખંડન થઈ એમાંથી 222-86 રેડોન મળે અને આલ્ફા કણ જે છે હિલિયમ ઉત્સર્જિત થાય. તો આ કેન્દ્રીય પ્રક્રિયાઓ છે કે જેના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર થતો હોય, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર થતો હોય એ બધી પ્રક્રિયાઓને કેન્દ્રીય પ્રક્રિયાઓ કહેવાય. અને આ બધી જ કેન્દ્રીય પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય. એટલે એના માટે પ્રારંભિક સાંદ્રતા પ્રથમ ક્રમની બધી પ્રક્રિયાઓ છે એના માટે T1 ના મૂલ્યો આવે. તમારે ન્યુક્લિયર કેમેસ્ટ્રી છે, આમ તો તમારે ફિઝિક્સમાં ન્યુક્લિયર ના લઈને ચેપ્ટર્સ આવે છે, ન્યુક્લિયર ફિઝિક્સના, અને એમાં જ છે તમારે બધી વસ્તુ આવે છે. T1 લેમડાના છેદમાં 0.693 ના છેદમાં લેમડા ને એ બધી વસ્તુ આવે. તે આને રિલેટેડ બધું કન્સલ્ટ કરે છે. બરોબર. તો એ જ વસ્તુઓ છે અહીંયા થઈ, એ બધી જ પ્રક્રિયાઓ જે છે એ અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. બરોબર છે. ત્યાર પછી તો કે ભાઈ N2O5 ના વિઘટનની પ્રક્રિયા, N2O5 નું જ્યારે વિઘટન થાય, બરોબર, તો N2O5 નું વિઘટન થઈને એમાંથી NO2 + 1O2 તમને પ્રાપ્ત થાય. 2 વડે ગુણી નાખો તો N2O5 અને N2O, N2 + 1O2. તો આ બંને પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે શું છે, કેવી રીતે ખબર પડે, તો એના માટે તમને મેં કીધું છે કે તમારે એના આટલું ઘાતાંક જોવો પડે. એટલે એનો પ્રેક્ટિકલી અભ્યાસ થાય તો જ ખબર પડે. સૈદ્ધાંતિક રીતે જે છે કોઈ વસ્તુ ખબર પડે નહીં. બરોબર. તો આ તમારે કમ્પલસરી એક્ઝામ્પલ, હવે આ એક્ઝામ્પલ જે યાદ રાખવા જ પડે. જોકે રેગ્યુલર ન્યુમેરિકલ્સમાં આના જે એક્ઝામ્પલ આવે એટલે તમને યાદ રહી જશે. પણ એમ નહીં સાહેબ, તો એમનો તમે કહો સાહેબ આ જ કેમ આવી, હાલો એ કયો પ્રથમ ક્રમ કેમ કરવા કીધો, તમે મને કયો, નકર હું આમ આગળ વધીશું. તો યુ હેવ ટુ એક્સેપ્ટ, તમારે આને એક્સેપ્ટ જ કરવું પડશે, કારણ કે પ્રેક્ટિકલી મેથડ છે. ત્યાર પછી ઇથેનના હાઇડ્રોજીકરણની પ્રક્રિયા, ઇથિનના હાઇડ્રોજિનેશન પ્રક્રિયા, ઇથિનના હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા C2H4 + H2 હાઇડ્રોજન ઉમેરાય બનાવે C2H6. તો આ પ્રક્રિયા છે એ ઇથિનની સાંદ્રતા ઉપર આધાર રાખે, માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. ઓકે, ચાલો. તો આ મેં વાત તમને કરી. હવે બધી અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના માટે વેગ અચળાંક, અર્ધાયુષ્ય સમય, સંકલિત વેગ સમીકરણ ને એક્ઝામ્પલ, ઉદાહરણ. હવે એકાદા બે જે છે તમને એક્ઝામ્પલની વાત કરીએ ને ત્યાર પછી કોઈ વાયુમય પ્રણાલી હોય, જો આ બધી જ વાત કરીએ એમાં તમને સાંદ્રતાના સંદર્ભમાં એટલે કે મોલારિટીના સંદર્ભમાં ચર્ચા કરી. પણ જો કોઈ વાયુમય પ્રણાલી હોય તો વાયુમય પ્રણાલી માટે તો સાંદ્રતા એટલે દબાણ થયું, અને આવા કેસમાં અહીંયા R0/RT એ મોલારિટીમાં આપણે લેતા હતા. તો એ કેસમાં ત્યાં દબાણ લેવામાં આવે તો કેવી રીતે ન્યુમેરિકલ્સ ગણવું
એટલે કે વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંકનું સમીકરણ કેવી રીતે તારવવું એ હું તમને હવે શીખવાડું. બરોબર? એ કરી એની પહેલા ફટાફટ ટેક્સ્ટ બુકમાંથી જે છે વ્યવસ્થિત એકવાર વાંચી જાઓ અને પછી જ આગળ વધો. ત્યાં સુધી આગળ વધવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવવું T1/2 જોઈનું ઉદાહરણ જોઈએ. હવે પછી છે અગત્યની વસ્તુ એ જોવાની છે, વાયુમય પ્રણાલી ધરાવતી કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવો. પહેલા સમીકરણમાં અને આ સમીકરણમાં ફરક શું હતો? તો કે આગળના સમીકરણમાં સાંદ્રતા મોલારિટી એકમ લેતા હતા, જ્યારે અહીંયા વાયુમય પ્રણાલી માટે સાંદ્રતા એટલું દબાણ થાય. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા, ધારો કે રાસાયણિક પ્રક્રિયા A ગેસ, B ગેસ, C ગેસ છે. જો આ પ્રક્રિયામાં તત્વિક ગુણાંક છે બહુ અગત્યનો ભાગ ભજવવાના છે. કેવી રીતે આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે. પણ અહીંયા રાસાયણિક પ્રક્રિયા પરથી એવું આપણે કહી શકાય કે એના જો 1 મોલ વપરાય ત્યારે B અને C ના 1 મોલ બને છે. બરાબર છે? એ ક્લિયર છે? ધારો કે પ્રારંભિક અવસ્થામાં પાત્રનું દબાણ PI છે અને T સમય પછી પાત્રનું દબાણ PT છે. જો પ્રારંભિક અવસ્થામાં તમને કીધું છે એટલે કે પ્રક્રિયાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે માત્ર ને માત્ર કોણ છે? પ્રક્રિયક. તો આ સમયે PI જે છે ખરેખર કોનું દબાણ હશે? પ્રક્રિયકનું. હવે અમુક સમય પછી T સમય પછી દબાણ જે છે એ દબાણમાં અહીંયા B અને C પણ બને છે. તેથી કુલ દબાણ PT = PA પ્લસ PB પ્લસ PC લખી શકાય, જ્યાં PA PB PC એ A B તથા C ના આંશિક દબાણ છે. આંશિક દબાણ પાત્રનું કુલ દબાણ એ 3 ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું થાય એવું ડાલ્ટને કીધું હતું આંશિક દબાણની. કારણ કે T સમય પછી અહીંયા B અને C પણ બનેલો હશે, માટે 3 પદાર્થોનું દબાણ એ કુલ દબાણ થશે. હવે વાયુમય પ્રણાલી માટે જે છે આપણે આગળ સમીકરણ જોયું હતું, K = 2.303/T log R0/RT. સમજો, R0 એટલે પ્રારંભિક સાંદ્રતા, RT એટલે કે T સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા. સેમ વસ્તુ અહીંયા સંતુલન સમય મારે કરવી હોય તો સેમ વસ્તુ શું કરશું? વાયુમય પ્રણાલી માટે 2.303/T log R0/માં શું આવી જશે? PI ઇનિશિયલ ટેમ્પરેચર અપોન PA પ્રક્રિયકનું આવશે. T સમય પછી પ્રારંભિક સાંદ્રતા દબાણના છેદમાં પદાર્થ A નું દબાણ. તો મારે PI એ તો મને ખબર જ છે કે PI, પણ સંતુલન સમય એટલે કે અમુક સમય પછી PA કેટલું હોય એ મારે ગોતવું. તો એ હવે આપણે અહીંયા શોધવાનું છે. બરોબર? ચાલો, રાસાયણિક પ્રક્રિયા જે છે આપણે અહીંયા સંતુલનના ચેપ્ટરમાં જે વાત કરતી હતી એની વાત કરવાની. P ગેસ. ધારો કે પ્રારંભિક દબાણ PI છે, T સમય પછી આનું વપરાતું દબાણ PI - X હોય, તો T સમય પછીનું દબાણ X જેટલું દબાણ આનું X જેટલી સાંદ્રતા વપરાય છે, તો આ જેટલી વપરાય છે એટલું આ બને છે. આપણે સંતુલનના ચેપ્ટરમાં કરતા હતા કે ધારો કે સંતુલન સમયે આનું X જેટલી સાંદ્રતા વપરાય છે તો બનશે કેટલી? આની XX. ધારો કે અહીંયા 2X હોત તો અહીંયા શું આવે? 2X. ધારો કે અહીંયા 3X તો અહીંયા શું આવે? 3X. આ ખબર હોવી જોઈએ. તો T સમય પછી ધારો કે આની X જેટલી સાંદ્રતા વપરાય છે તો હાજર કેટલી રહેશે? હતી કેટલી? PI. વપરાણી કેટલી? X. તો બાકી કેટલી રહેશે? PI - X.
તો આ કેટલી બનશે x। અહીંયા મેં કીધું એ પ્રમાણે કે તત્વમિતિ ગુણાંક કામ ને ધારો કે અહીંયા 2x હોત તો હું શું લખત અહીંયા pi માઇનસ 2x x બરાબર। એટલે મેં કીધું કે આ પ્રક્રિયામાં તત્વમિતિ ગુણાંક બહુ અસર કરે। તેથી t સમય પછી એનું આંશિક દબાણ pi માઇનસ x જેટલું, b નું x જેટલું, c નું x જેટલું। તેથી p ટોટલ કુલ દબાણ pt બરાબર pa પ્લસ pb પ્લસ pc। pa કેટલું છે તો કે pi માઇનસ x છે, pb કેટલો છે x, pc કેટલો છે x, x x કેન્સલ તો pt ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે pi પ્લસ x થવાનું છે। x ને કરતા બનાવો તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે pt માઇનસ pi, pt માઇનસ pi। તો આંશિક દબાણ pa, આંશિક દબાણ pa બરાબર શું હતું તો કે pa બરાબર pi માઇનસ x। t સમય x ની કિંમત મૂકું છું pi માઇનસ pt માઇનસ pi, માઇનસ દાખલ કરો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે pi માઇનસ pt પ્લસ pi, સરવાળો કરો 2pi માઇનસ pt pa બરાબર k ઇઝ ઇક્વલ ટુ શું થશે 2.303 અપોન t log pi ના છેદમાં pa। સો k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય t log pi ના છેદમાં 2pi માઇનસ pt। p એટલે કે pt એટલે ટોટલ દબાણ। તો વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ થયું, પણ કેવી પ્રક્રિયા કે જેના તત્વમિતિ ગુણાંક સમાન હોય। આજથી મેથડ શીખવાની છે, સૂત્ર નથી શીખવાનું। ફરી વાર કહું, સૂત્ર આ કામ નહીં આવે કે હમણાં જાને પછી ઉદાહરણ એક શીખવાડો જેમાં સૂત્ર નહીં કઈ કામ આવે, મેથડ શીખો। આ મેઇન ફોર્મ્યુલા જે છે એ કોમન છે। અહીંયા આપણે શોધવાનું શું છે તો કે ટી સમયે એનું દબાણ કેમ શોધવું, પી એ આંશિક દબાણ કેમ શોધવું એ અહીંયા શીખવાનું। ફરી વાર એકવાર શીખવાડું છું, ધ્યાન દેજો કે ધારો કે પાત્રનું પ્રારંભિક અવસ્થાનું દબાણ એ પીઆઈ છે, એટલે કે ખરેખર પ્રારંભિક અવસ્થામાં માત્ર ને માત્ર એ જ હશે એનું દબાણ। ટી સમય પછી એ જેટલો વપરાય છે એટલો બી અને સી બને છે અને પાત્રનું દબાણ પીટી થાય છે। તો આપણને ખબર છે કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે ત્રણેય ઘટકોના આંશિક દબાણનો સરવાળો થાય પીએફ પીવી પીસી। ધારો કે આ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રારંભિક દબાણ પીઆઈ હોય, અમુક સમય પછી ટી સમય પછી એક્સ જેટલું દબાણ આનું વપરાય તો એક્સ જેટલું આ બનવાનું છે પીઆઈ માઇનસ એક્સ એક્સ। કુલ દબાણ પીટી બરાબર શું થવાનું પીએ પીબી પીસી। પીએ કેટલો છે પીઆઈ માઇનસ એક્સ, પીબી કેટલો છે એક્સ, પીસી કેટલો છે એક્સ। તો પીટી ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ એક્સ, એક્સ ને કરતા બનાવો તો પીટી માઇનસ પીઆઈ। તો ટી સમયે પીએ કેટલો છે તો કે પીઆઈ માઇનસ એક્સ ની કિંમત મૂકો, સાદુરૂપ આપો ચલાવ દરેક। તો ફટાફટ જે છે આ સ્ક્રીન ઉપર દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈને નોટબુકમાં નોંધી લ્યો। આ જ વસ્તુ હવે તત્વમિતિ ગુણાંક જો જુદા હોય, જો તત્વમિતિ ગુણાંક કોઈ પણ હોય, મેથડ કોમન હશે। હું મેથડ તમને હમણાં શીખવાડું છું એક એક્ઝામ્પલ સાથે, ફટાફટ સ્ક્રીનશોટ લ્યો। ચાલો ઉદાહરણ સાથે આગળની રીત આપણે સમજીએ। ઉદાહરણ તમને આપ્યું છે ટેક્સ્ટ બુકમાં કોયડા નંબર 4.6। શું કીધું છે કે N2O5 ના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। કદાચ ન કીધું હોય તો ખબર છે, હમણાં મેં કીધું હતું ઉદાહરણ। N2O5 માંથી N2O4 બને છે ને O2 આપ્યું છે। માહિતી તમને શું આપી છે, પહેલા પ્રયોગમાં T બરાબર 0 સમયે પાત્રનું દબાણ 0.5 છે। T બરાબર 0 સમયે દબાણ જે મળે એને આપણે કયું દબાણ કહીએ છીએ P ઇનિશિયલ, પ્રારંભિક દબાણ હશે। અને T બરાબર 100 સેકન્ડ પછી, કેટલી સેકન્ડ પછી 100 સેકન્ડ પછી દબાણ 0.512 થાય છે। આ ખરેખર કયું હશે તમારું P ટોટલ। પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે તમને હમણાં ગોતવાનું શું કીધું છે ભાઈ, હા વેગ અચળાંક કે ગોતો। તો આના માટે કે ગોતવાનું તમને કીધું, સમીકરણ શું બનશે k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી પીઆઈ ના છેદમાં પીએ। પીએ મીન્સ કે તમારો અહીંયા પ્રક્રિયક છે। તો મારે 0.512 માંથી 100મી સેકન્ડે પી એનું દબાણ કેટલું હશે એ મારે ગોતવાનું છે।
કારણ કે પીઆઈ તો છે. એની બધી મગજમારી એવું કરવાની છે. સમીકરણ આપણે લખીએ. પી મેથડ સેમ જ છે. આગળ આપણે જોઈએ એ જ મેથડથી હું કરું. જોજો પાછું N2O4 વત્તા O2 ગેસ. ધારો કે પ્રારંભિક દબાણ 0.5 છે. 100 સેકન્ડ પછી નું આંશિક દબાણ આની સાંદ્રતા જેટલી વપરાય એટલી આની બને, એના કરતા અડધી આની બને. 2 2 1. ધારો કે આની x 2x જેટલી સાંદ્રતા વપરાય છે તો બાકી કેટલી હશે દબાણ? તો કે 0.5 માઇનસ 2x. ધારો કે આનું 0.5 માંથી 2x જેટલું દબાણ વપરાય છે તો જો આનું 2x જેટલું વપરાય તો બાકી કેટલું હશે? 0.5 માઇનસ 2x. આનું કેટલું બનશે? 2x. આનું કેટલું બનશે? x. આ ક્લિયર હોવું જોઈએ. તેથી P ટોટલ ઇઝ ઇક્વલ ટુ Pn2O5 વત્તા Pn2O4 વત્તા PO2. ચાલો Pn2O5 આપ્યો છે કેટલો છે? 0.5 માઇનસ 2x. N2O4 કેટલો છે? 2x. O2 કેટલો છે? x. 2x 2x શું થશે? કેન્સલ. તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું બનશે અહીંયા? 0.5 વત્તા x. 0.5 વત્તા x. x ને કરતા બનાવો. x ઇઝ ઇક્વલ ટુ 0.5 સોરી PT માઇનસ 0.5 બનશે. x ઇઝ ઇક્વલ ટુ PT માઇનસ 0.5. હવે શું કરીએ? x ની કિંમત આમાં મૂકી દે કારણ કે આપણે Pn2O4 મેળવવાનું છે, મળી જાય અહીંથી. તેથી Pa બરાબર Pn2O5 બરાબર 0.5 માઇનસ 2x બરાબર 0.5 માઇનસ 2 PT માઇનસ 0.5. x ની કિંમત કેટલી છે? PT માઇનસ 0.5. 0.5 માઇનસ 2 PT માઇનસ આ માઇનસ અંદર જશે, માઇનસ માઇનસ પ્લસ 0.5 ઇન્ટુ 2 એટલે 1 થઈ જશે. 1 પ્લસ 0.5 0.5 માઇનસ 2 PT માઇનસ PT કેટલો આપણને મળ્યો છે? PT આપ્યો છે અહીંયા 0.512. 1.5 માઇનસ 0.512 ગુણ્યા 0.5 એટલે 1.24 ગુણ્યા 2 1.024 1.024. So Pa is equal to Pn2O5 is equal to 1.5 minus 1.024 0.476 એટમોસ્ફેરિક પ્રેશર મળી ગયું. હવે મૂકી દો એને સમીકરણમાં. K is equal to 2.303 T કેટલામી સેકન્ડ આવશે? 100 log pi 0.5 Pa 0.476 K is equal to 2.303 ગુણ્યા 10 ની માઇનસ 2 log 0.5 ના છેદમાં 0.476 એટલે મળે છે તમને log 1.05 log 1.05 બરાબર. log 1 જે છે તમારે જોવાનું 2.303 ગુણ્યા 10 ની માઇનસ 2 0.5 ભાગ્યા 0.476 એનો log 1.050 એટલે log જે છે 0.5 નો તમારે જોવાનો થાય બરાબર. log 0.5 નો તમે જુઓ એટલે 0.0216 આસપાસ તમારો કંઈક આવે. 2.303 10 ની માઇનસ 2 0.0216 K ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર કરીને જે આવે એ જવાબ સેકન્ડ ઇનવર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે માટે સમય ઇનવર્સ આવે, સેકન્ડ ઇનવર્સ આવશે કારણ કે સમય સેકન્ડમાં બરાબર. તો આગળ જે મેં તમને શીખવાડ્યું સૂત્ર નહોતું, એ રીત હતી. તમે એ બેઠું સૂત્ર મૂકી દો સાહેબ PA/2 PA માઇનસ PT મૂકી દો, જવાબ નહીં આવે. એ મેથડ હતી બેટા. મેથડ જે છે આ બધી આ કારણ કે તત્વમિતિ ગુણાંક બદલાશે એટલે મેથડ તમારી બદલાશે. મેથડ તમને આવડવી જોઈએ.
ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ચાલો, તો આજનો વિડીયો લેક્ચર છે દોસ્તો અહીંયા સુધી રાખું છું. કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેરિયસ એક્ઝામ્પલ વત્તા જીનીટ માટે થોડાક જે છે તમને એક્સ્ટ્રા સૂત્ર હું કરાવડાવીશ, જેથી કરીને તમે શોર્ટ મેથડથી કોઈ પણ જવાબ લાવી શકો. જરૂરી નથી કે સૂત્રથી જવાબ આવે. કોન્સેપ્ટ તમારો જો ક્લિયર હશે તો જવાબ તમારે આમનામ આવશે, પણ આપણે શોર્ટ રેટ ફાસ્ટ રીત શીખવાડશે. ઓકે, ત્યાં સુધી